સ્પેશિયલ જગ્યાએ જઈએ છીએ. આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, તમને બહુ જ મજા આવશે. આજે 2 યુનિક જગ્યાએ ગયા છીએ. પહેલાં તો હું જઈને આવી ગઈ છું, બીજી જગ્યાએ જઈએ છીએ, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો જુઓ, આજે વાદળ જ બતાવે છે આખો દિવસ, પણ અત્યારે સુરત દાદા દેખાતા હશે તમને. સુરત દાદા આવી ગયા છે અને આજનું ટેમ્પરેચર છે 19. કાલે 20 બતાવતા હતા, આજે 19 થઈ ગયું છે અને મોસ્ટલી ક્લાઉડી બતાવે છે, કારણ કે વાદળ છે ને આના પવન ઠંડો ઠંડો આવે છે. નિકુંજ હજુ સૂતા છે અને મારે આજે બાથરૂમ ધોવાનો ટર્ન હતો, એટલે હું વહેલી ઉઠી ગઈ હતી. તો હું નહીંને રેડી થઈ ગઈ છું. તો ચાલો હવે ફટાફટ નાસ્તો બનાવીએ. કાલે હરિનોમ હતી, તો નાસ્તામાં આજે હું શું બનાવું છું તમને બતાવીશ. ગુજરાતીનું ફેવરેટ ફૂડ એવું કહીએ તો ચાલે. અને હજુ મને જો રેસીસ મળતા નથી, કારણ કે સુરત દાદા જેવા મારા સ્કિન ઉપર પડે છે ને, આના લીધે આ લાલ લાલ મને મળતું નથી. હવે મારે શું કરવું, કન્ફ્યુઝ છું હું પણ. તો ચાલો તમને બતાવું શું બનાવ્યું છે. ગરમા ગરમ ઢેબરા આવવાનું છું અહીંયા નાસ્તામાં. આજે હરીને જવાનું છે મેચ રમવા, એટલે નિકુંજને બસ સ્ટોપ પર મૂકી દેશે, પછી જશે. તો જો ગરમા ગરમ થેપલા રેડી છે, સાથે કોફી છે, ચા છે. ભગવાનના પણ આજે સન્ડે છે, માતાજી વેરાઈ માતાને, સ્વામિનારાયણ ભગવાનને, મેલડી માતા છે અમારા ઘરે, સિકોતર માતા છે. તો સરસ દર્શન કરી લો. અમારો હરી તિલક ચાંદલો કરે છે અને જવાનું છે આજે ક્રિકેટ ક્લબ નહીં મેચ. હા, ક્રિકેટની મેચ છે આજે. તો હરી પણ રેડી થઈ ગયો છે. તો આ કેટલો ફાસ્ટ જાય છે. તો હું અને મુક્ત જઈએ છીએ. કઈ જઈએ છીએ મુક્ત? આપણે પાર્કમાં. અમે જઈએ છીએ પાર્કમાં. અહીંયાનો પાર્ક કેવો હોય છે તમને બતાવીશું. વિડીયોમાં જોડાયેલા રહેજો. ઘરે હેરાન કરે એના કરતાં મેં કીધું ચાલો લઈને જવે ને પાર્કમાં, તો મને થોડી વાર શાંતિ તો મળે મુક્તભાઈથી. કારણ કે હરી ગયો છે ને મેચ રમવા, એટલે આજે એકલો પડે. હું અહીંયા જોતી જોતી જાઉં કે હું કેટલી પાતળી થઈ છું ને કેટલી જાડી થઈ છું. અમે શોપોની નજીકથી જઈએ છીએ. અમારે બસ સ્ટોપ પર જે નાના બિન મૂકેલા હોય ને એ ચેન્જ કરવા આવતા હોય છે. પછી ઓફ લાઇસન્સ સુપર સ્ટોર, અહીંયા બધી વસ્તુઓ મળી જાય અને જાહેરાત પર લગાવેલી હોય છે. તો આકાશમાં કેવું વેધર થઈ ગયું છે. અમે બસ પહોંચી ગયા છે પાર્કમાં. અમે આવી ગયા છીએ પાર્કમાં. છોકરાઓ બધા પ્લે કરે છે. ચાલો લેટ્સ ગો. હવે વચ્ચેથી જતું રહેવું છે મુક્ત? વચ્ચેથી તાર તો મુક્ત જો અહીંયા ચડી ગયો છે. મુક્ત નવું લગાવી દીધું, જોયું તે? આપણે આવતા હતા ત્યારે તૂટી ગયું હતું ને. બે જા ચાલ ઉપર. પગ નહીં ફાવતું? ઉભોનું બેસાડું. મુક્ત જો નીચે ઉતરી ગયો, મને ના પાડે છે, મને નહીં કરવું. ચાલુ કરાવું મુકા? ચાલુ કરી. 1 2 3. તૂટશે નહીં મુક્ત? તો મુક્ત મને જોઈને સ્ટ્રોંગ બની ગયો છે. મેં એકવાર કર્યું એટલે હવે મુક્તની વારી છે. ચાલો ચડી જાઓ. તો હા ઉતરી જાય છે જો. ચાલ 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 સ્ટ્રોંગ. શું નતું પણ બેસી ગયો. તો જો આજે આવ્યા છે પાર્કમાં, અને પાર્કમાં આજે બાળપણ યાદ આવી જાય એવી ફીલ થઈ છે. અહીં પણ એક્ટિવિટી થાય એ રીતે છે છોકરાઓને, અને પડે ને તો વાગે નહીં, એટલે અહીંયા નીચે
લાકડું નાખેલું છે, આ બધું વુડ છે. અને અહીંયા આગળ મસ્ત હિંચકો હતો મોટો, પણ બધાએ સીધા નહીં રહેતા હોય, અહીંયા પણ પોચું છે. હવે જઈએ આપણે સ્લાઇડમાં. ચાલો ચાલો ચાલો. ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ, ક્વિક ક્વિક ક્વિક. ચડી ગયો જો મુક્ત. તમારે આવી રીતે ગેટ હોય, મસ્ત સ્લાઇડ છે. અહીંયા અવતાર મુક્ત તગારું મુક્ત આમાં બેસી જા. ચાલ તને રાઉન્ડ રાઉન્ડ કરું. હા ઓકે. બહુ ગરમી લાગે છે મુક્ત, નહીં? પંખો લઈને આવ્યો હતો સારું. હવે અહીંયા ઓકે ઓકે સ્ટોપ સ્ટોપ સ્ટોપ. આજે હું પણ નાની બની ગઈ છું. ઓકે અહીં સ્લાઇડ કરવાનું મૂકી અને મુક્ત છે ને એક્સરસાઇઝ કરવા કરતો રહ્યો છે. જો હું તમને બતાવું, જાણે એનું શરીર બહુ હોય ને એમ. ભાઈ તમારું શરીર બહુ વધી ગયું છે. હા, કેમ તમે અહીંયા આવતા રહ્યા છો એક્સરસાઇઝ કરવા? શું થયું હે ભૈયા? હે મુક્ત મસ્ત ડોગ લઈને જાય છે, એકદમ મોટું. તો ચલો હવે જઈશું. અમે બાળપણની પૂરી મજા લઈ લીધી છે, કસરત કરી લીધી, થોડા હિંચકા ખાઈ લીધા. હવે અમે જઈશું ઘરે. મમ્મી થાકી ગયા હવે, નહીં? હા બેટા, ના જવાય ને કોઈના ઘરે એવું આપણે. નો પ્લીઝ. તો જઈશું ઘરે હવે ફટાફટ. તો જો અહીંયા કસરત માટેનું પણ છે કે તમે કરી શકો કસરત. આકાશ જુઓ, સરસ. મુક્ત બોડી ઉતારશે. ચલો મુક્ત. આવી રીતે પાર્ક સરસ છે. કેવો નાઈસ રસ્તો બનાવે છે. આ એપલનું ઝાડ છે, જો નાના નાના એપલ થાય છે. ફ્લાવર આવી ગયા છે, બસ ટૂંક સમયમાં એપલ બેસી જશે. અને આ જગ્યાએ પણ જો કસરત માટે બનાવેલું છે. પાર્કમાં એક અહીંયા છે, એક હું ને મુક્ત હતા ત્યાં છે, એક સામે છે અને પેલી સાઈડ 4-5 જગ્યાએ મૂકેલું છે. ચલો મુક્ત. આ જે ઝાડ છે ને ચેરીનું ઝાડ છે. એમાં બતાવું, કદાચ ચેરી લાગી હોય તો. લાગી છે જો, આ નાની નાની છે ને એ બધી ચેરી લાગેલી છે. પણ આ એટલી સારી ના હોય જેવી આપણે ફાર્મમાં જઈએ છીએ ને અમે લોકો. હું તમને બતાવીશ જ્યારે સ્ટ્રોબેરી ફાર્મ જઈશું ને ત્યારે. મુક્ત ભૈયા કસરત કરવા લાગ્યા છે. તો જો ચાલતા ચાલતા જઈશું. હવે સાંજે શું બનાવવું એ પણ પ્રશ્ન અમારા માટે. તો એવરીડે શું બનાવું? એક ટાઈમ બનાવ્યું છે તો એ પ્રશ્ન થાય છે. ઇન્ડિયામાં તો 2 ટાઈમ બનાવવાનો. તો એવરીડે શું બનાવું એવું થતું હશે. હે મુક્ત ભૈયા? તો જો અમે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ તમને વ્લોગમાં રહો, મજા આવશે. હું, નિકુંજ, હરિમુક્ત અને બીજા 2 ફ્રેન્ડ આવે છે. અમે બધાએ જઈએ છીએ એક જગ્યાએ. તમારે પણ એ જગ્યા જોઈ હોય તો વ્લોગ જોજો તો જ મજા આવશે. તો જો અમે હાઈસ્કૂલો ખાવે આવ્યા છીએ. મુક્ત તો જો અહીંયા બધા સરસ કલર છે. ચાલો અમારી યુકેમાં પણ આઈસ ગોલા મળે છે સરસ. સોરી. ખાસ જો ડ્રાય ફ્રૂટ બધા છે, કોકોનટ છે, એ બધા કલર છે. કેસર પિસ્તા, રાજભોગ,
ફાલસા, મેંગો, કોકોનટ છે. બીજા કલર પેલી બાજુથી અહીંયાથી દેખાતા નથી. મસ્ત બધા કલર બનાવેલા છે. હું રેડી થાય એટલે તમને બતાવું. મને જીત કરીને લઈ જવા જોતું મેં ના પાડી ગયો તારે આવવા જોતું હતું ને કે તને તો કીધું પછી બુરાણ હું બી તમને કેટલું કીધું એમ કે મેં નહીં જવાનું હતું તો બી મારે જબરજસ્તી જવું પડ્યું સાથે ત્યારે મને એકદમ પેલું હા પછી આમ જરા નોર્મલ થયું ખાવાનું તો ઓકે છે પણ એ લોકો જરા ફરી આવે એટલે તો સેન્ટ્રલ લઈ જાય ઓહો એને ભાવ અને ખાઈ પછી આવે અહીંયા શું કરે હા થેન્ક યુ. તો મુક્તિ મારા રેમ્બો લીધો છે, રેમ્બો. તો જો આજે ડિનરમાં બનાવી છે મસૂરની દાળ મસ્ત, પછી જીરા રાઈસ અને ભાખરી બનાવી છે. તો આવી જાઓ મિત્રો જમવા. મારા મુક્તભાઈ માટે ચિપ્સ થાય છે, અમે જમી લઈએ. તો ચાલો મિત્રો મળીએ કાલે નવા વ્લોગ સાથે. તમને વ્લોગ કેવા લાગે છે જરૂરથી કોમેન્ટ કરજો. તમારું ઉત્સાહ વધે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બાય એવરીવન. થેન્ક યુ.